છોટાઉદેપુરના સંખેડા ગામમાં આવેલા પૌરાણિક મંદિરનો પાછળનો ભાગ અતિ જર્જરિત હાલતમાં છે। મંદિરની જર્જરિત હાલતના પગલે મંદિરને સુધારો કરાવવાની માંગ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવી રહી છે। મંદિરનો પાછળના ભાગને તાડપત્રીથી ઢાંકવામાં આવ્યો છે, જેના કારણે શિવભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે। અહીં ભાજપના જ ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખ હોવા છતાંય કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। આ અર્જુનાથ મંદિર એ પૌરાણિક મંદિર છે, પાંડવો દ્વારા સ્થાપિત મંદિર છે। એમના પાછળના ભાગની અંદર નકુલેશ્વર મહાદેવ મંદિર હતું। એ 2 વર્ષ અગાઉ ઉચ્ચ નદીમાં અતિશય પાણીના પ્રવાહના કારણે નદીમાં ગરકાવ થઈ ગયેલું છે। અનેક વખત તંત્રની સામે રજૂઆત કરવામાં આવી છે કે આ પૌરાણિક ઐતિહાસિક મંદિરનો બચાવ કરવામાં આવે, અને એની માટે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે। અને આના પાછળનો જે ભાગ છે એ વરસાદના કારણે ધોવાઈ ગયો છે, તો સરકારને એટલી વિનંતી છે કે આનું કામ જલ્દીથી કરાવી આપો, કેમ કે આ વર્ષો જૂનું મંદિર છે અને ખાસી પબ્લિક અહીંયા આવે છે। પણ આનું કામ છે ને સંપૂર્ણ પૂર્ણ થવું જોઈએ, કેમ કે શ્રદ્ધા